ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સિલોજ ગામમાં એક વ્યક્તિએ દારૂ પીધો ને ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ ગયું। આ ઘટનાને લઈને લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ને આ બાબતે બે લોકોની તબિયત લથડી હતી, જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે ને એક વ્યક્તિ સારવાર હેઠળ છે। ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ગીર સોમનાથના ડીવાયએસપીને સાથે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાવંશ વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલા જૂનાગઢના માળિયા હાટીમાં એવા આક્ષેપ થયા હતા કેટલાક લોકોના દારૂ પીવાના કારણે મૃત્યુ થયા અને લઠ્ઠાકાંડ બન્યો છે કે શું, જો કે પોલીસે તે બાબત નકારી હતી। હવે ગીર સોમનાથમાં દેશી દારૂ પીવા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે। સિલોજ ગામની આ સમગ્ર ઘટના બની છે ને દારૂનું જે દૂષણ સામે આવ્યું છે, આજે જે મૃતક વ્યક્તિ છે તેના પરિવારનો માળો વિખેરાયો છે। બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે અને આને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। આ ઘટનાને લઈને લઠ્ઠાકાંડના આરોપો પણ સામે આવી રહ્યા છે। જે મૃતક છે તેમના પત્ની દ્વારા પોલીસ સામે તેમજ આજે દેશી દારૂનો વેચાણ વિસ્તારમાં ચાલી રહ્યો છે તેને લઈને ગંભીર આરોપ કર્યા। આ ઘટના બાદ ગીર સોમનાથના ડીવાયએસપી મહાદેવ ચૌધરીનું પણ નિવેદન સામે આવ્યું છે, જો કે લઠ્ઠાકાંડની વાત તેમણે નકારી છે અને શરૂઆતમાં હાલ અકસ્માત મોત અંગેનો ગુનો પોલીસ પ્રશાસન દ્વારા દાખલ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તે સામે આવ્યા બાદ આ ઘટના પાછળ શું કારણ છે તે જાણી શકાશે તેવું તેમણે નિવેદન આપતા શું કહ્યું તે સાંભળો। સર, વાત કરવામાં આવે તો ઉના તાલુકાના સિલોજ ગામની અંદર સરપંચના આરોપ છે કે દારૂ પીધા બાદ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિને અત્યારે સારવાર હેઠળ છે। શું આપવું? ઉના પોલીસ સ્ટેશન ખાતે ગઈ કાલે રાત્રિના રોજ એક ડીઓ આવેલો, એમાં સિલોજ ગામના વતની ભાણાભાઈ મેણસીભાઈ સોલંકીનું હોસ્પિટલ ખાતે મરણ ગયેલ છે। એમાં ડીઓમાં ડૉક્ટરશ્રીએ લખાવેલું છે કે હાર્ટ એટેક આવવાથી મરણ ગયેલ છે, એટલે પ્રાથમિક ડૉક્ટરે જે તપાસ કરી છે એમાં હાર્ટ એટેક હોવાની શક્યતા છે। એટલે એ બાબતે એડી ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી છે। એનું મરણ જનારની લાશનું પીએમ કરાવવામાં આવેલું છે અને સાચું કારણ જે છે એ પીએમમાં જે કોઝ ઓફ ડેથ આવશે એના આધારે આપણે નક્કી કરી શકશું। સર, વાત કરવામાં આવે તો ગામના સરપંચનો આરોપ છે કે ભાઈ ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। સર, અત્યાર સુધીના કેટલા કેસો સામે આવ્યા છે? સિલોજ ગામમાં અવારનવાર પોલીસ રેડ કરે છે। અત્યાર સુધી ઉના પોલીસ વિસ્તારમાં ઉના પોલીસે આ વર્ષમાં લગભગ 350 જેવા પ્રોહિબિશનના કેસો કરેલા છે। સિલોજ ગામમાં પણ અવારનવાર કેસો કરવામાં આવે છે। દારૂની જ્યાં જ્યાં બધી હોય જ્યાં જ્યાં પોલીસના રૂટીન દારૂની પ્રોહિબિશનની રેડો દ્વારા પણ અમે ડ્રાઈવ રાખીને પણ પ્રોહિબિશનની રેડો કરાવતા હોઈએ છીએ। એ વખતે પણ પોલીસ સફળ રેડો કરીને કેસો કરતી હોય છે। આ સિવાય દરરોજની દૈનિક કામગીરીમાં પણ પોલીસ પ્રોહિબિશનના જે લિસ્ટેડ બુટલેગર છે અથવા અન્ય કોઈ જો આવું નાનું મોટું ચોરી છુપીથી દારૂનું વેચાણ કરતા હોય એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરે છે। જે આપણે સાંભળ્યા હતા ગીર સોમનાથના ડીવાયએસપી મહાદેવ ચૌધરી, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। આને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાવંશ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આકરા પ્રહારો છે તે પોલીસ પ્રશાસન સામે કરવામાં આવ્યા છે ને જે ભાણાભાઈ સોલંકી નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે તે મામલે પુંજાવંશે શું આરોપો લગાવ્યા તે સાંભળો। મુજબ વાત કરવામાં આવે તો ઉના તાલુકાનું જે સિલોજ ગામ છે ત્યાં દારૂ પીધા બાદ એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિ પણ હોસ્પિટલમાં દાખલ છે। શું આખું? સિલોજ ગામના સરપંચ દ્વારા મને પણ ગઈકાલે રાત્રિના સમાચાર આપવામાં આવેલા કે એક ભાઈ દારૂના પીવાથી મૃત્યુ થયું છે। બે જણા જે છે એ ઘરે પથારીમાં પડ્યા છે અને એક વ્યક્તિ પાવન હોસ્પિટલમાં દાખલ થયેલ છે। દારૂનું આ દૂષણ, દારૂની આ બધી માટે ભૂતકાળમાં સતત સમયાંતરે
હું ધારાસભ્ય હતો ત્યારે અને ધારાસભ્ય નથી ત્યાર પછી પણ પૂર્વ ધારાસભ્ય તરીકે જિલ્લા વહીવટી તંત્રમાં પોલીસ અધિક્ષકને અને સ્થાનિક પોલીસ વહીવટી તંત્રને હું સમયાંતરે રજૂઆતો કરતો આવ્યો છું કે ઉના તાલુકા શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂ વિદેશી દારૂની બેફામ ખુલ્લમ ખુલ્લા પોલીસની મહેરબાનીથી ચાલી રહ્યું છે. આટલું જ નહીં, ગીર સોમનાથ જિલ્લામાં પણ આ જ પ્રકારે તમામ 6 તાલુકાની અંદર ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રની મહેરબાનીથી આ દારૂનો ધંધો બેફામ ચાલી રહ્યો છે. યુવા ધન જે છે એ બગડતું જાય છે, એટલું જ નહીં પણ ખલાસ થતું જાય છે. નાની ઉંમરની બહેનો વિધવા થાય છે, પરિવારો નોંધારા થઈ જાય છે, આધાર વિનાના થઈ જાય છે. ત્યારે આ દૂષણને ડામવા માટે સમયાંતરે રજૂઆત કરવા છતાં પણ પોલીસની મિલી ભગત અને હપ્તા પદ્ધતિથી, કારણ કે પોલીસને આવક આવે છે, જો આ દારૂનો ધંધો બંધ કરાવે તો પોલીસની આવક બંધ થઈ જાય. આવક બંધ ન થઈ જાય એટલા માટે પોલીસ ખુદ માથે રહીને આ ધંધો સાથે રહીને આ ધંધો દારૂનો બેફામ ધંધો કરાવે છે અને નાની ઉંમરની કુમળી બહેનોને વિધવા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, મેં ભૂતકાળમાં 1/10/22 રોજ પણ મેં પોલીસ અધિક્ષકને કાગળ લખ્યો છે. ધંધુકા તાલુકાના બરવાળા તાલુકાના રોજીત ગામની અંદર એક લઠ્ઠાકાંડ થયેલો અને ઘણા બધા એમાં મૃત્યુ પામેલા હતા અને એ મૃત્યુને કારણે એ જ વખતે મને સિલોજ ગામના સરપંચે રજૂઆત કરેલી. રજૂઆત કર્યા પછી મેં મારા પત્રની અંદર પણ લખાવ્યું છે કે સિલોજ ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બાપા સીતારામની બઢુલી જે છે એની બાજુમાં, જ્યાં સરકારી ઓફિસો છે એની બાજુમાં ખુલ્લમ ખુલ્લા દારૂ વેચાય છે, છતાં પણ ઉના પોલીસના પેટનું પાણી હલતું નથી અથવા એને કોઈ પણ અસર થતી નથી. એ પછી પીએસઆઈ હોય, સ્થાનિક પછી બીટ જમાદાર હોય, પીઆઈ હોય અને સ્થાનિક ડીવાયએસપી હોય અને જિલ્લા કક્ષાની મુખ્ય પોલીસ અધિકારીઓ હોય, આ બધાયની મિલી ભગત, પછી એસઓજી હોય, એલસીબીજી હોય, આ બધાય છે એ મહિને હપ્તા પદ્ધતિ ચાલે છે. અને ભૂતકાળની અંદર તો વાંસોજ હોય, વાંસોજમાં તો એક મહિલા બેને પણ જાહેરાત કરી હતી કે પોલીસને અમે હપ્તા આપીએ છીએ. એટલે આ પ્રકારની સિસ્ટમથી દારૂનો ધંધો, અસામાજિક પ્રવૃત્તિ, રોકટોક વિના રોકટોક, બેફામ ખુલ્લમ ખુલ્લા આજે પણ ઉના શહેરની અંદર, એ પછી વરલી મટકાના ધંધા હોય, દારૂનો ધંધો હોય. અહીંયા ઉના વડલા પોલીસ ચોકી છે, ત્યાંથી મચ્છુંદી નદીની અંદર જાઓ તો ત્યાં દારૂ વેચાય છે. ડીવાયએસપી કચેરી છે એના પાછળના ભાગની અંદર શુગર ફેક્ટરીના રોડ ઉપર જાઓ તો ત્યાં તો વેચાય છે. અહીંયા બસ સ્ટેન્ડ છે, એ બસ સ્ટેન્ડની પાછળના ભાગની અંદર તમે ચકાસણી કરવા જાઓ તો ત્યાં પણ સાંજના ભાગે બેફામ દારૂ વેચાય છે. આ તમામ ખુલ્લમ ખુલ્લા દારૂ માફિયાઓ જે છે એ આ ધંધો કરે છે અને એ ધંધોની પાછળ પોલીસની ભાગીદારીથી આ બેફામ દારૂના ધંધાઓ, હાટડાઓ ચાલે છે અને એના કારણે યુવા ધન જે છે એ બરબાદ થઈ રહ્યું છે. એમનો પરિવારનો માળો છે આખો વિખાઈ જાય છે. એમ આજે જે માળો સિલોજ ગામની અંદર વિખાયેલો છે, જેમનું મૃત્યુ થયું છે, એમના પત્ની પણ જાહેરની અંદર કહે છે કે મારા પતિનું દારૂ પીવાના કારણે ઓલું થયું છે. સ્વાભાવિક રીતે છે કે આ જ પરિસ્થિતિની અંદર આને તો સ્વાભાવિક રીતે લઠ્ઠાકાંડમાં પણ કહી શકાય, કારણ કે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, એક દવાખાનામાં છે, 2 જણા છે એ ઘરે પથારીની અંદર છે. તો આનો અર્થ શું થાય છે? આનો અર્થ એ થાય છે કે એ દારૂ છે એ હલકી કક્ષાનો છે, ઝેરી અસર થાય એ પ્રકારનો છે. આનો અર્થ તો બહુ સ્પષ્ટપણે છે. તો આનો મતલબ બહુ સીધો ને સાદો છે કે તાત્કાલિક અસરથી ઉના શહેરમાં અને તાલુકાની અંદર જે દારૂનું વેચાણ બેફામ રીતે જે ચાલે છે એને તાત્કાલિક અસરથી બંધ કરવું જોઈએ અને એમાં જવાબદાર જે અધિકારી કર્મચારીઓ હોય એની સામે તાત્કાલિક અસરથી પગલાઓ લેવા જોઈએ. અન્યથા આવનારા દિવસોની અંદર અમે પણ આ બાબતને એક ઝુંબેશના ભાગ તરીકે ઉપાડીને દારૂનું દૂષણ છે એ બંધ થાય એ પ્રકારની પ્રક્રિયા આગામી દિવસોમાં કરીશું. જે આપણે સાંભળ્યા કોંગ્રેસ નેતા પુંજાવંશ, તેમનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને સમગ્ર ઘટના નિર્માણ પામી છે, તેના કારણે ખળબળાટ મચી જવા પામ્યો છે. હવે આ લઠ્ઠાકાંડ છે કે નહીં તેને લઈને આ મામલો હવે તપાસનો વિષય બન્યો છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું મહત્વના ખુલાસા કેસમાં થાય છે. દર્શક મિત્ર, આ ઘટનાથી જોડાયેલા આપણે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.